મહાદેવર આજે અક્ષય તૃતીયા એટલે અખાત્રીજના દિવસે જે પરંપરાગત શોભાયાત્રા નીકળે છે પંચનાથ મહાદેવ મંદિરથી, એ જ રીતે આજ વખતે પણ ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થઈ રહ્યું છે અને પરશુરામ ધામ ખાતે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કર્યું છે। 51 પ્લોટ સાથે શોભાયાત્રા અત્યારે છે। અત્યારે અમારે 51 પ્લોટ છે, એમાં 51 પ્લોટમાં અલગ અલગ સાંસ્કૃતિક સનાતન ધર્મના 4 વેદોના, બેટી બચાવોના એના, રાજગોર સમાજના એના અન્ય પ્લોટ છે અને એની સાથે અમે દરેક લોકોને, દરેક સમાજને એવા સારા સંદેશ આપે અને સનાતન ધર્મ જાગૃત થાય એના માટેના પ્લોટો જોડ્યા છે। પંચનાથ મહાદેવ મંદિરથી નીકળી અને પરશુરામ ધામ વેજાગામ પૂર્ણાહુતિ છે, ત્યાં મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન છે। આમાં અત્યારે 10,000થી વધુ બ્રાહ્મણો જોડાયા છે અને સૌરાષ્ટ્ર કચ્છમાંથી પણ બ્રાહ્મણો અહીંયા જોડાવા આવ્યા છે। અમારે સતત છેલ્લા 37 વર્ષથી પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા આ શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવે છે। છેલ્લા 2 મહિનાથી આ તૈયારી ચાલુ થઈ ગઈ હોય છે અને પંચનાથ મહાદેવ મંદિરથી પરશુરામ ધામ શોભાયાત્રા જાય છે। હું કશ્યપ ભટ્ટ, કાર્યકર। જય પરશુરામ। આજે દેવાધિદેવ મહાદેવના બધા મિત્રો, બ્રહ્મબંધુઓ, ભગવાન પરશુરામનો જન્મોત્સવ ઉત્સવ સૌ ભેગા થયા છીએ। આજે વિશાળ શોભાયાત્રા પંચનાથ મંદિરથી રાજકોટના રાજમાર્ગો ઉપર ફરી અને પરશુરામ ધામ ખાતે જવાની છે, ત્યારે હું સર્વ બ્રાહ્મણોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ભગવાન પરશુરામ સૌની સહાય કરે, સૌને સપોર્ટ કરે, સૌને શૌર્ય આપે એવી આજના દિવસે પ્રાર્થના। હર હર મહાદેવ, જય જય પરશુરામ। બોલબાલા ટ્રસ્ટ જયેશ ઉપાધ્યાય આજે 25 જેટલા પ્લોટો રાજકોટના રાજમાર્ગો ઉપર ભગવાન પરશુરામ સૌને દર્શન આપશે। અલગ અલગ શણગારેલા છે, શિવજી, હનુમાનજી, ધાર્મિક સૌ કોઈ છે ત્યારે